તો નકલીના ઢોંગ સામે ગ્રામજનોમાં આક્રોશ છે। યોગગુરુ પ્રદીપનું સત્યમ યોગ આશ્રમ વિવાદમાં છે। આશ્રમમાં ગ્રામજનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનો દાવો કરાયો। મોડી રાત સુધી મહિલાઓની આશ્રમમાં અવરજવર હોવાનો આક્ષેપ કરાયો। ગ્રામજનોને પ્રદીપના પિતાએ ધમકી આપ્યાનો આરોપ છે। ગ્રામજનો પર જાનહાનિનો કેસ કરવાની પણ ધમકીનો આક્ષેપ છે। યોગના નામે ગ્રામજનોનું અને ગામનું નામ ખરાબ કર્યું હોવાના નિવેદન છે। કૌભાંડી આશ્રમ પર બુલડોઝર ફેરવાય તેવી ગ્રામજનોની માંગ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના ધોરણ પારડી ગામમાં નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ અનેક ખુલાસા થયા। ત્યારે યોગીના નામે ઢોંગ કરતા આશ્રમ સામે આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રામજનોમાં આક્રોશ છે। આશ્રમની ફરતે 15 થી 20 ફૂટ જેટલી દિવાલો બનાવવામાં આવી હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના આરોપ છે। તો અમને ગામ લોકોને તો બાનમાં લીધેલું હતું કે અંદર જવાનું નહીં, તમારા ગામના લોકોનું કંઈ કામ જ નથી ને અમારી જે અમારા ફક્ત સાધકો છે તેને જ એન્ટ્રી મળશે, તમને મળશે નહીં, એ રીતનું એ લોકોનું આયોજન હતું। હવે અંદર શું થાય છે તે પિક્ચર કોઈ દિવસ ગામવાળાઓને ખબર કે છોકરાઓને પણ ખબર પડી નથી। આશ્રમનો વિવાદ એટલો વકર્યો કે મોડી રાત્રે અહીં મહિલાઓના આટાફેરા થતા હોવાના દાવા થઈ રહ્યા છે। પ્રદીપના પિતા ધમકી આપી રહ્યા છે। કૌભાંડી આશ્રમને ધ્વસ્ત કરાય અને આશ્રમની જમીન સરકાર હસ્તક લેવાય તેવી માંગ છે। એ લોકો એવું કહેવાય છે કે જો તમે સાથ સહકાર નથી આપ્યો, આ છે તે છે, તો કાલે ઉઠીને અમે તમારી પર જાનહાનિનો દાવો કરશું, અમારા ગુરુજી રિહા થઈ જાય પછી। તો અમારી નમ્ર વિનંતી છે સરકારને કે આ ખોટી રીતે ગ્રામજનોને બી હેરાન કરે છે, તમે એને નાબૂદ કરીને અહીંયાથી લઈ જાઓ અને સરકારને જગ્યા જોઈતી હોય તો પંચાયત ઠરાવ કરીને જગ્યા આપી દેશે।